અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ ઘટના વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યાની આસપાસની છે। અનેક લોકોની અવરજવર હોય તેવી જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી। આ સમયે આયુષ મહેતા નામના મુસાફરે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। આ ઉપરાંત મુસાફરે CISFની ટીમને પણ આ અંગે ફરિયાદ કરી હતી। તો અમદાવાદ એરપોર્ટના વાયરલ વિડીયો બાદ સાધુ સંતોમાં રોષ। એરપોર્ટ નમાઝ પઢવાનું સ્થાન નથી। આ સનાતન ધર્મના શાંતિપ્રિય લોકોને ઉશ્કેરવાનું કામ છે તેવું કહ્યું મોહનદાસ મહારાજે। પ્રાર્થના કરવા માટેનું સ્થાન નિશ્ચિત હોય છે તેવી પણ વાત મોહનદાસજીએ કરી। हमें बदा ये पूजा पाठ माटे एक जगह निश्चित होय छे, एटले तो मंदिरों और मस्जिद और चर्च बनावामां आया छे कि तमे त्यां जाओ, त्यां आराधना करो, वंदना करो, बंदगी करो। सनातन धर्मना जे अवलंबीओ छे मंदिर में जाइने पूजा करे या पोताना निवास स्थाने घेरे जाइने पूजा करे, पाठ करे, आराधना करे। चर्च वाला क्रिश्चियन छे तो पोताना